ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે સજા ફટકારી છે અને તેના સંદર્ભમાં આજે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓને જવાબદાર ગણાવ્યા છે। ત્યારે આ નિવેદન બાદ હવે નર્મદાના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ મનસુખ વસાવા પર વળતો પ્રહાર કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જે સજાનું એલાન કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે, તેને લઈને પ્રથમ વખત સાંસદ મનસુખ વસાવાએ આજે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું ને સાંસદના નિવેદન મુજબ આ સજા પાછળ આમ આદમી પાર્ટીના નેતાઓ હોય તેવા આક્ષેપો તેમણે લગાવ્યા। જોકે આને લઈને આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા મેદાને આવ્યા છે અને કેટલાક સણસણતા સવાલો નિરંજન વસાવાએ સાંસદ મનસુખ વસાવાને પૂછ્યા અને કહ્યું કે આદિવાસી સમાજની લડત હોય, પછી શિક્ષણની બાબત હોય, સ્કોલરશિપનો મુદ્દો હોય, જમીન સંપાદનનો મુદ્દો હોય, નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રોજગારીનો મુદ્દો હોય કે પછી કોરિડોરનો મુદ્દો હોય, ત્યાં ધારાસભ્ય સરકાર સામે લડ્યા, સરકાર સામે પડ્યા, પરંતુ સરકારને આ વસ્તુ ન ગમી। દુઃખની વાત અને કમનસીબીવાળી વાત એ પ્રકારે તેમણે જણાવી કે એક 18 દિવસનું બાળક જે પોતાની માતા સાથે જેલમાં ગયો છે, ત્યારે સાંસદ જો આદિવાસી સમાજના દીકરી વિશે ગંભીર હોય તો એ દીકરીના જામીન કરાવે અને માનવતાના ધોરણે કામગીરી કરે। પહેલાં સાંભળો શું કહી રહ્યા છે નિરંજન વસાવા। મનસુખ વસાવા જે મીડિયામાં બાઇટ આપી અને જે આમ આદમી પાર્ટી પર અરવિંદ કેજરીવાલજી, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયાજી અને તમામ આગેવાનો પર જે આક્ષેપો કરે છે એ તદ્દન પાયા વિહોણા છે। છેલ્લા 3.5 વર્ષથી ચૈતરભાઈ જીત્યા છે ધારાસભ્ય, ત્યારથી જીઆઈડીસીનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, સ્કોલરશિપનો પ્રશ્ન હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રશ્ન હોય, કોરિડોરનો પ્રશ્ન હોય કે સનદની જમીનનો, એ તમામ મુદ્દે મજબૂતાઈથી લડે છે અને લોકોને ન્યાય અપાવે છે। ત્યારે આ સાંસદ મનસુખ વસાવાને અમે કહેવા માંગીએ છીએ, જો તમને આદિવાસી દીકરીઓની એટલી બધી ચિંતા હોય તો આજે તમે બેટી બચાવો, બેટી પઢાઓની મોટી મોટી વાતો કરો છો। આજે એક દીકરી પ્રથમ ડિલિવરીમાં હજુ એની તબિયતના પણ હજુ એ નહોતા અને 17 દિવસનું બાળક લઈને એ આજે જેલમાં છે અને એમની સાથે બીજી 2 થી 3 મહિલાઓ છે। આજે અમે તમને કહેવા માંગીએ છીએ, આ 17 દિવસનું બાળક એ અંગ્રેજો, જે ગોરા અંગ્રેજો હતા ને, એ અંગ્રેજો પણ આવું નહોતા કરતા, એમની અંદર પણ માનવતા હતી, પણ તમારી અંદર ભારતીય જનતા પાર્ટીનો જે એટલું બધું ઘમંડ છે, એના લીધે તમે એક કાળા અંગ્રેજો થઈને આજે આદિવાસી દીકરીઓ પર આટલો અત્યાચાર કરો છો। માસૂમ બાળકની પણ તમે ચિંતા કરી નથી અને તમે કહો છો અમે સરકારમાં પત્ર લખીશું, અમે સરકારમાં રજૂઆતો કરીશું। હમણાં હાઈકોર્ટમાં તારીખ પડશે, એ તારીખમાં એ દીકરીના તમે એક સાંસદ તરીકે જામીન રહેજો અને એ દીકરીને એને છોડાવજો, તો આજે દરેક સમાજના લોકો પણ કહેશે કે ખરેખર આ સાંસદ અને આ ભારતીય જનતા પાર્ટી આ દીકરીઓની ચિંતા કરે છે। આજે ચૈતરભાઈ પર 500 સીટોની જવાબદારી હતી, આ 500 સીટોમાં 400 સીટો આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જીતી, એ આ ભારતીય જનતા પાર્ટીમાં ના પેટમાં તેલ રેડાયું છે, એ ગમતું નથી। એના લીધે છેલ્લા 2 થી 3 મહિનાથી દર 4 દિવસે તારીખો અને ચૈતરભાઈ વસાવાએ જો ફાયરિંગ કર્યું હોય તો તેના એફએસએલ પાસે કોઈ પુરાવા તો હોવા જોઈએ, તો આજ દિન સુધી કોઈ પણ પુરાવા નથી। અને જ્યાં 9 જે તમે ગુનેગારોને 7 વર્ષની સજા આપી છે, આ દીકરી એ શું ફાયરિંગ કર્યું હતું, એણે ખંડણી ઉઘરાવી હતી, તો તમે આજે 7 વર્ષની તમે સજા એ કરો છો। ભારતીય જનતા પાર્ટીમાં ઢગલો બંધ એવા નેતાઓ પડ્યા છે, એવા આગેવાનો પડ્યા છે, જેમણે કેટલા મર્ડરો કરી નાખ્યા છે, રેપો કરી નાખ્યા છે, એમના એટલા મોટા મોટા ગુનાઓ છે, પણ તેમ છતાં આજે એ લોકોને છારવવામાં આવે છે। એટલે મારે મનસુખભાઈને કહેવું છે કે તમે બેટી બચાવો, બેટી પઢાઓની એટલી બધી ચિંતા કરો છો તો તમે આ દીકરીના તમે જામીન રહેજો અને એક દીકરીની જો એટલી ચિંતા કરતા હોય અને મીડિયામાં તમે જે ખુલીને બાઇટ આપો છો, અમે સરકારમાં રજૂઆત કરીશું,
એ સરકાર નથી સાંભળવાની. તમે ખાલી હાઈકોર્ટમાં તમે ખાલી એક જામીન રહેજો અને એ દીકરીને ન્યાય અપાવજો, તો અમને ખરેખર ખબર પડશે અને પ્રજાને ખબર પડશે કે ખરેખર મનસુખભાઈ વસાવા એ દીકરીઓની ચિંતા કરે છે અને એમને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરે છે, નહીં કે ખોટી ખોટી મીડિયામાં ફાંકા ફોજદારી કરી અને પોતાની વાહવાહી મેળવવાનો. આ ચૈતરભાઈ પર જેટલા પણ ગુનાઓ એ થયેલા છે એ તમારા લોકોના કારણે થયેલા છે, કેમ કે ચૈતરભાઈ આટલું સરસ તમામ સમાજના મુદ્દાઓ ઉઠાવે છે, તમામ સમાજનો અવાજ બને છે. એ તમને લોકોને ક્યાંક ને ક્યાંક ખૂંચી રહ્યું છે. તમારે એ માટે તમે એમને આડકતરી રીતે આવા ખોટા કેસોમાં ફસાવી અને એમને દબાવવાનો તમે પ્રયત્ન કરો છો. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી. જય હિન્દ, જય ભારત. જે આપણે સાંભળ્યા હતા આદિવાસી નેતા નિરંજન વસાવા, તેમણે આ ઘટનાક્રમમાં જે ચૈતર વસાવા પર આરોપ થયા ખંડણીના ફાયરિંગ હવામાં કરવાના, તે મુદ્દાને લઈને તેમણે પુરાવા માંગ્યા છે અને કહ્યું છે કે શું આમાં આદિવાસી સમાજની દીકરીઓ પણ સામેલ છે, તેમને પણ આ સજા કરવામાં આવી છે. તો જો સાંસદ કહી રહ્યા છે કે એની પાછળ આમ આદમી પાર્ટીના નેતાઓ જવાબદાર છે, તો પછી જે એક 18 દિવસની દીકરી પણ જેલમાં ગઈ છે તેની માતા સાથે, તો તેમને જામીન કરાવે તો માનીએ આપણે કે કઈ રીતે આ કેસ છે તે ખોટો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.